2 માર્ચ 2026 કરંટ અફેર્સ રાષ્ટ્રીય અને રાજકીય સમાચાર. ઉપરાષ્ટ્રપતિનો કેરળ પ્રવાસ. ઉપરાષ્ટ્રપતિએ કેરળમાં ચેતના ગનાશ્રમ એટલે કે ચેતના ગનાશ્રમનો શિલાન્યાસ કર્યો છે. ટ્રાઇબલ હેરિટેજ પ્રોગ્રામ. આદિજાતિ બાબતોના મંત્રાલયે 2 થી 24 માર્ચ દરમિયાન ટ્રાઇબલ કલ્ચરલ હેરિટેજ પ્રોગ્રામ આયોજિત કરવાની જાહેરાત કરી. વજ્ર કોર્પ્સ. આઝાદી પછી સ્થપાયેલી ભારતની પ્રથમ કોર્પ્સ વજ્ર કોર્પ્સે પોતાનો 76મો સ્થાપના દિવસ ઉજવ્યો. બિહાર વિધેયક. બિહાર સરકારે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન બિલ 2026 પસાર કર્યું છે. ગ્લોબલ સમાચાર. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ. વર્ષ 2026ની મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસની શરૂઆત બાર્સેલોના, સ્પેન ખાતે થઈ છે. વ્યૂહાત્મક પોર્ટ. રણનીતિક રીતે મહત્વનું ટ્રિંકોમાલી પોર્ટ શ્રીલંકામાં આવેલું છે. ઈરાનના નેતા. આયાતુલ્લા અલી ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા હતા. અર્થતંત્ર અને ઊર્જા. પારાદીપ પોર્ટ પર ગ્રીન હાઇડ્રોજન અને અમોનિયા જેટીના વિકાસને મંજૂરી આપવામાં આવી. નવી બેન્કિંગ સિસ્ટમ. કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સે ગવર્મેન્ટ બેંક ડેશબોર્ડ અને ગવર્મેન્ટ બેંક મેન્યુઅલ લોન્ચ કર્યા છે. ઊર્જા મંત્રાલય. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEE ભારત સરકારના ઊર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સ્વાસ્થ્ય અને સામાજિક. HPV રસીકરણ. હિમાચલ પ્રદેશમાં ગ્રીવા એટલે કે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતું HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફિટ ઇન્ડિયા. વિશાખાપટ્ટનમના RK બીચ ખાતે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રમતગમત અને પુસ્તકો. T20 વર્લ્ડ કપ. ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. નવું પુસ્તક. રૂહી તિવારી દ્વારા લિખિત પુસ્તક વોટ વિમેન વોન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિમેલ વોટર ઇન મોડર્ન ઇન્ડિયા ચર્ચામાં છે. વિજ્ઞાન અને પર્યાવરણ. નવી માછલીની પ્રજાતિ. આસામમાં ભૂમિગત જળમાં રહેતી માછલીની નવી પ્રજાતિ ગિચ્ચક નકાના શોધી કાઢવામાં આવી છે.